આંગણવાડી બહેનોના વર્ષોના સંઘર્ષનો આખરે આવ્યો સુખદ અંત. 1 જાન્યુઆરી 2026થી માનદ વેતનમાં થશે વધારો. નવું વેતન કાર્યકર ₹19,500, તેડાગર ₹11,500. વિગતવાર માહિતી જોઈએ તો આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી સંઘર્ષ કરી રહી હતી તે વર્ષોના સંઘર્ષનો આખરે અંત આવ્યો છે. નવું વેતન જાહેર કરી દેવામાં આવ્યું છે. આંગણવાડી કાર્યકરને ₹19,500 અને આંગણવાડી તેડાગરને ₹11,500 માનદ વેતન મળવાપાત્ર રહેશે. 1 જાન્યુઆરી 2026થી આનો અમલ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ સમાચાર ખૂબ જ મોટા અને લાખો આંગણવાડી બહેનો માટે છે. રાજ્યની લાખો આંગણવાડી બહેનોના વર્ષોનો સંઘર્ષ, અડગ હિંમત અને આત્મસન્માનની આખરે જીત થઈ છે. તો આજે આ વિડીયોમાં આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે એકમાત્ર સમાચાર નથી, તે છે લાખો આંગણવાડી બહેનોના વર્ષોનો સંઘર્ષ, અડગ હિંમત અને આત્મસન્માનની જીતની કહાની. વર્ષોથી સરકાર માટે દિવસ રાત મહેનત કરતી આંગણવાડી બહેનો માટે હવે એક સુખદ અંતની શરૂઆત થઈ છે. કારણ કે આવનારું નવું વર્ષ તેમના માટે ખુશીઓથી ભરેલું હશે. 1 જાન્યુઆરી 2026થી માનદ વેતનમાં ઐતિહાસિક વધારો થવાનો છે. મિત્રો, આંગણવાડી બહેન એટલે ગામડાની સાચી નાયિકા, બાળકના પ્રથમ ગુરુ અને માતાનું રક્ષણ કરનારી બહેન. તેમનું કામ છે બાળકોને પોષણ આપવું, પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું, રસીકરણ કરવું, આરોગ્ય સર્વે, સરકારી યોજનાઓનો અમલ કરવો, ચૂંટણી જનગણના જેવી ફરજ એટલે કે સરકારી કર્મચારી જેવી દરેક જવાબદારીઓ તેમને નિભાવવાની હોય છે. આ બધું હોવા છતાં તેમને ક્યારેય કાયમી કર્મચારીનો દરજ્જો મળ્યો નથી. તો મિત્રો, આ સંઘર્ષ આજથી નહીં પરંતુ છેલ્લા 20થી 25 વર્ષથી ચાલતું આવ્યું છે. વારંવાર રજૂઆતો થઈ, ધરણા થયા, રેલી થઈ, તડકામાં રસ્તા પર બેસવું પડ્યું, પરિવાર છોડી લડત આપવી પડી. આ લડતમાં પોલીસ પણ સામે આવી, સરકારે પણ અવાજ ઉઠાવ્યો. અમુક વાર તો સરકારે બાહેધરી પણ આપી કે ટૂંક સમયમાં તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે, અન્ય લાભ આપવામાં આવશે, પરંતુ તેવું કંઈ પણ જોવા ના મળ્યું. આખરે તેમના લાંબા ગાળાની આંદોલન, ધરણા, રેલી વગેરે અને વારંવાર રજૂઆતોની આખરે જીત થઈ છે. આંગણવાડી બહેનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે સરકારના કામ કરીએ છીએ પણ સરકાર અમને કર્મચારી માનતી નથી. પરંતુ હવે સરકારે પણ તેમને કર્મચારી તરીકે માન્યા છે. જૂનો પગાર કોષ્ટક જોઈએ તો આંગણવાડી કાર્યકર જૂનું માનદ વેતન પ્રતિ મહિનો ₹10,000, આંગણવાડી તેડાગર હેલ્પર પ્રતિ મહિનો ₹5,500. તો મિત્રો, 10,000 અને 5,500માં આજના મોંઘવારીના સમયમાં જીવન ચાલે. ઘર ખર્ચ, બાળકોની ફી, દવાઓ, રાશન, વીજ બિલ અને આ બહેનો પૂર્ણ સમય કામ કરે, રજા વિના ફરજ બજાવે, તેમ છતાં તેમનું માનદ વેતન ખૂબ જ ઓછું. હવે સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2026થી તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે. તો હવે આવે છે આ એક મોટી ખબર, મોટી ખુશખબર. વર્ષોના સંઘર્ષ પછી સરકારે આખરે મોટો નિર્ણય લીધો છે. તેમ કહી શકાય કે આંગણવાડી બહેનોના હિતમાં નિર્ણય લીધો છે. માનદ વેતનમાં મોટો વધારો કરવાનો આ નિર્ણયની જે અમલ તારીખ છે તે છે 1 જાન્યુઆરી 2026. આ દિવસ આંગણવાડી બહેનો માટે નવી આશા, નવો આત્મવિશ્વાસ
અને નવું જીવન લઈને આવશે. નવા માનદ વેતન અંગેના જે સુખદ સમાચાર આવ્યા છે તેનાથી આંગણવાડી બહેનો ખૂબ જ ખુશ થઈ છે, આનંદિત થઈ ઉઠી છે અને તેમને હવે એવું લાગી રહ્યું છે કે નવું વર્ષ તેમના માટે ખુશીઓથી ભરેલું હશે. નવું પગાર કોષ્ટક જોઈએ તો આંગણવાડી કાર્યકર 19,500 અને આંગણવાડી તેડાગર હેલ્પરને 11,500 પગાર ચૂકવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. તો મિત્રો, આ વધારો માત્ર આંકડામાં નથી, આ છે માન સન્માનનો વધારો, આર્થિક સુરક્ષાનો, પરિવાર માટે સારા ભવિષ્ય. જૂનો અને નવા પગાર સ્પષ્ટ તુલના કરીએ તો કાર્યકરનો જે જૂનો વેતન 10,000 હતો, નવો વેતન 19,500, તો કુલ વધારો 9,500 જેટલો થયો. તેડાગર 5,500 પગાર હતો જૂનો, નવો વેતન 11,500, તો કુલ વધારો તેમનો 6,000 જેટલો વધારો કરવામાં આવ્યો. એટલે કે આંગણવાડી કાર્યકર બહેનોને 9,500 અને તેડાગર બહેનોને 6,000નો માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. હવે આ વધારો એટલે દેવું ઘટાડવાની તક, બાળકોના અભ્યાસમાં સહાય, આત્મસન્માન સાથે જીવવાની શક્તિ. હવે લાગે છે આંગણવાડી બહેનનું કહેવું છે કે હવે લાગે છે કે અમારા વર્ષોના દુઃખને કોઈએ સમજ્યું છે. આ વધારાથી અમારા ઘરમાં હવે ખુશીઓ આવશે. તો મિત્રો, જે ઘણા લાંબા સમયની માંગ હતી તેનો આખરે અંત આવ્યો છે. આંગણવાડી બહેનોના લાંબા સમયના માંગ અને લાંબા સમયની જે હડતાલો કરવામાં આવતી હતી, માંગ કરવામાં આવતી હતી કે પછી ધરણા કરવામાં આવતા હતા કે પછી તેમ કહી શકાય કે સરકાર સામે આંદોલન છેડવામાં આવતા હતા, તેનો આખરે અંત આવ્યો છે. આંગણવાડી બહેનોને આખરે ન્યાય મળ્યો છે. નવું માનદ વેતન 1 જાન્યુઆરી 2026થી લાગુ થવા જઈ રહ્યું છે. આંગણવાડી બહેનો હવે પોતાનું કામ નિષ્ઠાથી કરી શકશે, જે અત્યાર સુધી પણ કરતા આવતા હતા, પરંતુ હવે તેમને વધારે હરખથી અને નિષ્ઠાથી તે લોકો કામ કરી શકશે. લાંબા ગાળાની જે આખરે માંગ હતી તેનો અંત આવ્યો છે અને આંગણવાડી બહેનોને આખરે ન્યાય મળ્યો છે. તો મિત્રો, આંગણવાડી બહેનો જે ફક્ત સેવિકા નથી, તે સમાજની માતા છે. તેમને પણ પૂરતો પગાર મેળવવાનો પૂરો હક છે. તો સરકારે આખરે આ એક ઐતિહાસિક નિર્ણય લઈને આંગણવાડી બહેનોને ખરેખર ખુશ કરી દીધા છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય, સાચી લાગી હોય, તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, દરેક આંગણવાડી બહેન સુધી શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય આંગણવાડી બહેન.